ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત સવાર પડી ગઈ છે આપણે ને સુરત દાદા તો ભાઈ આજે આ ઉપર વ્યા ગયા છે આપણે, કારણ કે ટાઈમ જ એવો થઈ ગયો છે ઉઠવાનો. જો રવિવારે 11:15 છે, 11:15 અત્યારે ઉઠો છો રવિવારે. ચા પાણી પીવા જવાની ગણતરી છે પહેલાં તો, કેમ કે જમવાની હજી વાર છે. તો પહેલાં ફ્રી થઈ જાય અને જગ્યાએ જવાનું છે, ડૉક્ટર પાસે થોડીક જરૂરી દવા લેવાની છે. એ બધી દવાનું એવું કામકાજ કરવાનું છે, તો પહેલાં એ કરી આવી. બાકી ફૂલે ફૂલ માહોલ ચાલુ છે. તો હવે ચા પાણી પી આવું. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અંબાલાલે તો આગાહી આપી કે વરસાદ આવવાનો છે આમથી આમાં ક્યાં આમાં વરસાદ દેખાય છે. એટલે આવું છે ભાઈ, આગાહી આપી છે પણ હજી આમાં કાંઈ વરસાદ જેવું અંધાણી નથી આમાં. જો ક્યાં એટલે ક્યાંય વરસાદ જેવું લાગે છે તમને આમાં? વાદળ ભાઈ કે વાદળે નથી, નકર એમ થાય વરસાદ આવી છે. ચા है कि नहीं है ना? गरम है कि તડકો છે ભાઈ બહુ. અત્યારે હવે 1:30 વાગ્યો છે, જમ્યાથી તો બીજે પહેલો ગાડી કાઢે છે. જમીન પછી પાછા હોઈ જાય, આરામ જ કરવાનો. બીજી ક્યાં કઈ વાત જ છે? રવિવારના દિવસે આરામ કરવાનો અને આટા વીટા મારવાના. રવિવારના દિવસે કોઈ એટલું બધું શાંત હોય નહીં, એને બદલે આજે શાંત દેખાય છે. એટલે આમાં અમુક જગ્યાએ એમ લાગે કે મંદી છે ને અમુક જગ્યાએ એમ લાગે તેજી છે. બાકી બધાનું ધીમે ધીમે હાલે છે, કાંઈ કોઈને વાંધો છે નહીં. આપણે જો મસ્ત અત્યારે ઉઠી ગયા છે. જોવો તમે કેટલા વાગ્યા, આવા ટાઈમે આપણે ઉઠી ગયા છીએ. અને હવે આપણે જવાનું છે ચા પાણી પીવાનું. પછી પાછું એક જગ્યાએ આપણે બાઇક જોવા જવાનું છે, સેટિંગ આવે તો બાઇકનો વહીવટ પતાવવાનો છે. બાકી આવા રીતે માહોલ છે, કાંઈ છે નહીં બીજું નવીનમાં. બાકી મંદી તો કહેવાની છે, બાકી અહીંયા કાંઈ કોઈને મંદી ચડતી નથી. આપણે આમ થાય વાહન ન આવતા એટલે કે મંદી છે, પણ એવું કાંઈ છે નહીં. રોજ નવા ઓપનિંગ થઈ જાય અને રવિવારે તો 5-6 ઓપનિંગ હોય જ અમારી યોગીસર એરિયામાં. એટલે બહુ બધું હાલે છે. અને વરસાદની કાંઈ એટલે ક્યાંય એક વાદળું દેખાતું નથી અત્યારે. ક્યાં એટલે ક્યાંય વાદળાય છે નહીં. આગાહી આપી હતી પણ વરસાદ કાંઈ આવે એવું લાગતું નથી. અને બધી ફાંકા ફોજદારી થઈ ગઈ, એના જેવું થયું. હશે ક્યાંક સમાચારમાં આવી છે તો જોઈ લેવું. બાકી અત્યારે તો અહીં ક્યાંય વરસાદ જેવું નામ નથી. તમારે જો ઓલો ધુલંધર બેસી ગયો છે ને કંઈ કામ નથી બીજું આ જ કરવાનું. એ નેટ કેવો બેઠો જો નવરો થઈને અત્યારમાં. કાંઈ કામ નહીં હો. સવારમાં આ ઉઠીને ત્યાં બેસી જવાનું. અહીં જાય ઘરે વહી જવાનું. સામે સોસાયટીમાં રહે છે, સામે જ રહે છે. સવાર ઉઠીને બેસી જવાનું ત્યાં. અહીં ગયા પાછું ત્યાં જમી આવવાનું, બપોરે જમી આવવાનું, આવી પછી બેસી જવાનું. નેટ તો નેટ આરામ કરે જો આવડો આ ભાઈ. બીજો કોઈ વસ્તુ નહીં. ગેરેજે કામ કરતો અહીંયા, એ કામે મૂકી દીધું. હવે કાંઈ આ કરતો છે નહીં. હવે નેટ આરામ. બીજે જ પહેલો આવે તો જઈ ચા પાણી પીવા છે. ઉપર છે હજી તો આવે છે. જો હું કહેતો હતો ને હજી ઉઠીને આવ્યો છે. કામકાજ કાંઈ કરવાનું જ નહીં. હાવ નવરાજ બેસવાનું, આટા મારવાનું. હે કાંઈ કામકાજ જ નહીં કરવાનું છે ને. બાકી હાવ જ અમારે થોડા દીએ ભાઈ શિકાર કરી લેવો માણા જેવું કે હેલા એવું છે. અત્યારે નવરો બેઠો હોય હાવ ભાઈ. રવિવાર છે એટલે નવરો બેઠો એવું છે. ગેરેજ ને જ જતો એટલે આવે તો બીજે જાસ. ક્યાં જગ્યાએ? આગળ બીજે વિન્ડો છે જવા આવે ભાઈ. આગળ એક ગેરેજ છે ને એમાં જવા મીડો. સંતોષના જ કસ્ટમર એવા લાગ્યા. ટ્યુબલેસના કસ્ટમર આવ્યા તો ટ્યુબલેસના કસ્ટમર છે ભાઈ. એ જગ્યાએ ઓલી પિન મારીને પંચર કરી નાખશે.
એ કારીગર થઈ ગયો છે એટલે હવે બોલો બોલો ધ્યાન રાખજો. કોઈ પહેલે આપણે ગાડી જોઈ વાત ત્યારે ગાડી આપણે રિલીઝ નથી કરવાની. હવે એ વહીવટ થાય પછી હું તમને રિલીઝ કરીશ અને ગાડી લેવાની છે આપણે ફાઇનલ છે. હવે આપણે અત્યારે ફ્રી થઈ ગયા ને આજે થોડુંક મામાને ઘરે વહેલું જમવા જવાનું છે એટલે હવે જઈ પહેલાં જમવા અને પછી આવીને કંઈક આયોજન કરી. આજે રવિવાર ચાલ કે કૂવાનું છે ને સવારના 2 પૂતા હતા જોઈ ક્યાં જઈ. બાકી ગાડી જોઈ અને બહુ મસ્ત ગાડી છે અને કન્ડિશન બધી સારી છે એટલે વિડીયો હું તમને આગળના બ્લોગમાં મૂકીશ જરૂરથી. કઈ ગાડી લેવાની થાય ફાઇનલ કરશું બરાબર છે. એટલે પાછી કહી દો 2 વ્હીલ લેવાની છે, 4 વ્હીલ નથી લેવાની, 2 વ્હીલ મારા માટે. ચાલો હવે ભાઈ મામાને ઘરે જમી લઈ પહેલાં જમીન આવીને પાછું કંઈક મોટું આયોજન કરીએ. બાકી આવો માહોલ છે ભાઈ સુરતની અંદર અત્યારે. આજે રવિવાર છે પણ શાંત છે એટલે સારું છે, ખબર પડી ગઈ છે ભાઈ ગમે એ પબ્લિક આજ છે નહીં. બાકીના કર અહીંયા રવિવારના દિવસે ફૂલ ટ્રાફિક હોય અમારે પણ હવે અહીંયા આ ટ્રાફિક છે નહીં એટલે સારું છે એમ શાંતવાળું વાતાવરણ છે. આજ 5 કલાક જમીન ફ્રી થઈ ગયા અત્યારે મામાને ઘરેથી અને હવે જાય છે. આજ તો મસ્ત ઠંડો પવન આવે છે જોરદાર. હવે જઈ રૂમ બાજુ થોડુંક વોકિંગ કરી લઈ પછી પાછું સૂઈ જઈ. આવું છે ભાઈ અમારા ત્યાં અહીંયા વરસાદની આગાહી છે નહીં પણ ઠંડો પવન આવે છે ખાલી, બાકી કાંઈ છે નહીં. શાંતવાળું વાતાવરણ છે. અને આજે સેવ ટમાટાનું શાક ને ભાખરી ફૂલ મોજ કરી અને ફૂલ ખવાઈ પણ ગયું છે. તો હવે જઈએ આપણે રૂમ બાજુ થોડુંક વોકિંગ કરતા જઈએ એટલે પ્રોબ્લેમ ન આવે. આજે આપણે એને બીજા કપડાં બેસવા આવ્યા હતા. દોસ્તાર ગામડે જતો હતો ને તો આપણે એને મૂકવા આવ્યા પછી નક્કી કર્યું કે આઈને બેસી જાય. હવે આપણે અહીંયા ઓલી પણ નથી જવું એમ. તો અહીં ગામડાની ગાડીઓ ભાઈ પડી છે જોરદાર. આપણા રૂટની એકે નથી આ ગાડી, બીજા રૂટની ગાડી છે ને બાકી જોરદાર. આપણા રૂટની નથી એકે ગાડી. આ નકરાગડી કંઈક વાતચીત કરે ત્યાં કાદા હારે પણ આપણા રૂટની છે એની પછી અમરેલી પાટાની ગાડી છે એટલે અમરેલી સુધી જાય. અમરેલી પછી બીજા એના ગામડા હોય બાજુ વહી જાય છે. આપણી બાજુ નથી આવતું એટલે આવું છે ભાઈ. બાકી કેમ પવન આવે જો જોરદાર મસ્ત પવન આવે છે. અને અહીંયા લોકો બિચારા રાંધે છે અત્યારે જમવાનું બનાવે છે. જો તમે અત્યારે કેટલા વાગ્યાની અત્યારે એ લોકો જમવાનું બનાવે છે. એક અહીંયા બનાવે છે, એક આમ ટેટ સામે બનાવે છે. એટલે ભાઈ ક્યારેક પોઝિશન એવી ખરાબ આવી જાય એવું છે. આ ભાઈ અત્યારે બનાવે છે જમવાનું ને એનું મજૂર વ્યક્તિ છે. આગળ હોતે બનાવે છે. જો વાં હોતે બધા જો કે મજૂર જ બધા એરિયા છે પણ હવે એ કેવી રીતે બનાવતા હોય શું કરતા હોય એને ખબર. કેમ કે અત્યારે સિલિન્ડર પહેલા નંબરમાં તો મળતા નથી એલપીજી એટલે બહુ બધા નુકસાન કરે છે. તો પણ હવે શું છે કે આ બિચારાને તો ખાવું તો ખરા બધું હાલે પણ તમારે એને ખાધા વગર ન હાલે કાંઈ. એટલે છે ને ભાઈ બધા અત્યારે ખાવાનું સેટિંગ કરે છે, પોતપોતાનું રાંધે છે બધા રસોડે. જો સિલિન્ડર મળતા નથી ને તોય એટલે ભાઈ આવું છે. આ બધા લોકોને તો કેવું હોય કે બિચારાને ભાઈ ટાઈમ ટુ ટાઈમ જમવું તો ખરા ને એટલે આ જમવા હાટુથી ભાઈ બધી મહેનત કરતા હોય બધા લોકો. બાકી ભાઈબંધ આ બસમાં બેસી ગયો છે. હવે એને આપણે મોકલી દઈએ ગામડે એટલે મંડે તોડવા. તો હવે આપણે આ લોગના એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. બાકી આજે તો આપણે રવિવારનો દિવસ હતો એટલે ફૂલ હુવામાં જ આરામ કર્યો છે, બીજું કંઈ કર્યું નથી આરામ સિવાય. હવે અત્યારે એને દોસ્તારને બેહાડવા આવ્યા હતા બસમાં. એક દોસ્તાર જતો હોય પણ ભાઈબંધ હોય ને બધા એવા કે ભાઈ હાલો ને બધા જાય એમ. પણ 8 જણા મૂકવા આવ્યા છે અમે. એક જાય છે ને અમે 8 જણા એને મૂકવા આવ્યા છીએ. એટલે આવું હાલે છે ભાઈ અમારે સુરતની અંદર. બાકા જીકી બોલે ફૂલ અને ભાઈબંધ લોકોનો શું હોય કે આવું પ્રેમ બધાનો. એટલે તો ચાલો આપણે આ લોકને એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં.
નવી મોજ મસ્તી સાથે. તો આ લોગને અહીંયા એન્ડ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર અને કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો ચાલો આ બધી બસો તો ગામડે જાય છે, આપણે તો કંઈ ગામડે લઈ નહીં જાય આ બધા લોકો. તો ભલે જાતા ગામડે, આપણો ટાઈમ આવી છે પછી આપણે ભાગશું. બાકી અત્યારે તો બેસાડવા આવ્યા હતા, પણ આપણા રૂટની ગાડી છે નહીં એટલે નકર તો વળી કંઈક વાતચીત થાત. અત્યારે તો હોય કે કોઈ ડ્રાઈવર આપણે ઓળખતા ન હોય, આપણા રૂટના હોય તો વળી ઓળખાણ નીકળે. આ રૂટમાં તો કાંઈ આપણે ઓળખાણ નીકળે નહીં, કેમ કે બધી નવી ગાડીઓ છે એવું છે. ડ્રાઈવર ભાઈ ચેક કરે છે વ્હીલ ને એવું બધું કમ્પ્લીટ છે ને એમ, પછી કે આપણે ગાડી ઉપાડી ડોરમાં. હો ભાઈ, સુરત પાટેથી ગામડે ગાડીઓ જાય ને એટલે રોડ આ લોકોના બાપનો હોય એની જેમ ગાડી હાંકતા હોય ભાઈ. ટ્રકવાળાને ખટારાવાળાને ને બધાને સાઈડમાં રહેવાનું ભાઈ, ને કરે આ લોકો કમાન્ડ કાઢીને મારે જો આડા આવ્યા ને તો. એટલે આવું છે આ બધાને લોકોનું સંગઠન ટૂંકમાં એવું છે કે વાંધો ન આવે. રેલવે આવડી જાય રોડ ઉપર ચડે ને એટલે આ બધા એનું સંગઠન જ એવું હોય. આગળ પાછળ બધા દોસ્તા રાખતા હોય અને ભાઈબંધ ગ્રુપ હોય ને એ બધાનું સંગઠનમાં એ બસ હાંકતા હોય. કોઈ આગળ હાંકતા હોય, કોઈ પાછળ હાંકતા હોય, આગળ પાછળ. હોટલમાં પાછા બધા ભેગા થાય. કેમ કે બસમાં જાઉં ને હું કેબિનમાં બેઠો હોય એટલે મને બધી એવી ખબર છે. કેમ કે આ લોકોનું બહુ બધાનું સંગઠન સારું છે. ઓળખતા ન હોય પણ ખાલી ગાડી ઊભી રહી જાય રોડ ઉપર એટલે એકવાર તો પૂછવા ધીમી પાડે જ કે શું થયું ભાઈ, કંઈ તકલીફ છે તો કે લાય એમ કે નાના કાંઈ તકલીફ કે તકલીફ હોય તો એની પાસે જે વસ્તુ બનતી હોય એ વસ્તુ તરત ઊભી રાખીને ગાડીઓ કરે અને તાત્કાલિક એના પેસેન્જર હોય બધે પેસેન્જર ફેરવી દે. આ બસમાં મોકલી દે, બસ લેટ થવાની હોય તો પંચર પીડ્યું XYZ કોઈ પણ કાંઈ પ્રોબ્લેમ એવું હોય તો એ બસોવાળા હેન્ડલ કરી લે એમ. એટલે આ બસવાળાનું સંગઠન છે બહુ સારું. તો ચાલો આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ. મળશું કાલે નવા બ્લોગમાં. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ મોજ મસ્તી સાથે. તો ચાલો બાય બાય.